આ જીવથી માયા કેવી રીતે ઓળંગાય, આ જીવ માયામાંથી કેવી રીતે બહાર આવી શકે, માયાના બંધનમાંથી કેવી રીતે છૂટી શકે. સર્વે આખું જગત માયામય છે, તો એ માયાનું એટલું બધું પ્રબળ જોડ છે કે માયાના પાસમાંથી જીવ છટકી શકતો નથી. પણ સ્વામિનારાયણ ભગવાને વાત કરી, એમને ઉપદેશ આપ્યો કે માયા તો બહુ મોટી છે, તે તો કોઈ જીવથી ન ઉલ્લંઘાય. ત્યારે તે માયાને તરવાનો ઉપાય એ છે જે જ્યારે સર્વ કર્મ અને માયા તેનો નાશ કરનારા ને માયાથી પર જે સાક્ષાત્કાર શ્રી પુરુષોત્તમ ભગવાન અથવા તે ભગવાનના મળેલા પ્રગટ સંત, તેમની જીવને જ્યારે પ્રાપ્તિ થાય છે ત્યારે તેમના આશ્રયથી માયા ઉલ્લંઘાય છે. જો આ જીવને માયાનું બંધન ટાળવાનો ઉપાય અહીં બતાવ્યો કે એક તો પૂર્ણ પુરુષોત્તમ જે નારાયણ મળ્યા છે એ સર્વોપરી છે એવો દ્રઢ નિશ્ચય, અને પ્રગટ સંત જે મળ્યા છે એ સંતનો આશરો કરવાનો કે મારે મારું કલ્યાણ અને હવે પછીનું મારું આખું જીવન એ આજે મને ગુરુ મને સંત મળ્યા એમને સમર્પિત કરી દેવાનું. તો આ જે જીવ છે એ માયાને પાર કરી શકે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય.